સરકાર સુધી, કારણ કે એના નિર્ણયો જે કરવાના આવતા હોય છે એ છેક સુધી સરકાર સુધી પહોંચાડવાની વાત આવે છે. ગ્રામ પંચાયતમાં બોલતું નથી. નહીં એટલે હું એ જ કહું છું ને કે આ જગ્યા ગ્રામ પંચાયતના રેકોર્ડ ઉપર નહીં હોય. આ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ જે આવે, શિક્ષણ વિભાગની જે કચેરી આવે છે એના, કારણ કે પ્રાથમિક શાળા છે, કારણ કે મિલકત તો પ્રાથમિક શાળાની છે. અહીંયા પ્રાથમિક શાળા હતી, પણ નવી પ્રાથમિક શાળા જે બની એ પ્રાથમિક શાળામાં કન્યા શાળા અને કુમાર શાળા આ બંને એક સાથે કરી નાખી છે અને સવાર સાંજ કરી છે ને બે ટાઈમ. હા, એટલે અહીંયા ખાલી થયું છે અને ખાલી થયું ત્યારે ડિમોલેશન થયું છે ત્યારે બધા લોકો એ ગામના આગેવાનો એ ભેગા થઈને પંચાયતે થઈને તમને અહીંયા આશરો આપ્યો. હવે તમારી જે લાગણી જે છે એ માંગણી તમારી સાચી છે કે ભાઈ અમને ગમે તે રીતે અમને આશરો આપો. અમે પણ જે હેતુથી અહીંયા આવ્યા છે એટલા માટે જ આવ્યા છે કે તમારી મુલાકાત થાય, તમને પ્રત્યક્ષ મળાય અને તમારી જે કાંઈ વ્યથા છે એ વ્યથા અમે સરકાર સુધી પહોંચાડીએ અને વહેલી તકે તમને આશરો મળે એના મૂળભૂત હેતુના ભાગ તરીકે અમે તમારી મુલાકાતે આવ્યા છીએ અને તમારે મળવા માટે આવ્યા છીએ. એટલે બેન, અમારા લેવલે જેટલું વહેલું થઈ શકે વહીવટી તંત્રને ધ્યાન દોરીશું. ગાંધીનગર જશું ત્યારે ના, અમે તે દિવસ રાત્રે અમે અહીંયા આવ્યા ત્યારે જ અમે નક્કી કર્યું હતું. અમે પ્રવીણભાઈને કીધું હતું કે ના, તારીખ ગોઠવીને અમે પાછા આપણે આવીશું. અને ચોક્કસ અમે વહીવટી તંત્રને કહીને વહેલી તકે ઉકેલ બેન ગમે તે રીતે આવે એ પ્રમાણે આપણે ઉકેલ કાઢવા માટે કરીએ. ના ના, સ્વાભાવિક છે ને. દાખલા તરીકે મૂળ ઘર નાનું કે મધ્યમ જેટલું હોય પણ ઘર એ ઘર કહેવાય અને બહાર રહેતા હોય એ માનસિક રીતે એ આશરામાં રહેતા હોય છીએ. 15 વર્ષ મેં એક ઓયડીમાં કાઢ્યા, એક જ ખાટલો ધરાતો હતો હું જયારે આવીને ત્યારે, કેમ કે ગરીબ પરિસ્થિતિ પહેલેથી જ હતી મારા સસરાની. 15 વર્ષ મેં એમાં કાઢ્યા. 15 વર્ષ પછી મેં માથે પૈસા કરી અને મકાન બનાવ્યું. હજી મારી પાસે પૈસા માંગે. આહિર લોકો બહુ રેડી માણસો છે, ચાંડેરા પરિવાર. એની બાજુ બધો મારું ઉછીનો લઈ, મેં હજી પૈસા નથી ભર્યા ને તો મારું મકાન પાડી નાખ્યું. હવે મારે એને દેવા કે મારે મકાન કરવું, કેમ કે પાછળ જોઉં તો કોઈ છે નહીં, કેમ કે ભાઈ નથી કે એ આવી કે એમ નથી, મા બાપ નથી, તો બીજું કોણ સહારો થાય? બસ બેન બેન બેન, અમે છે ને અમારાથી જે કઈ મદદ થાય એ તમને સંપૂર્ણપણે મદદ કરશું બેન. હા, મારું દવાખાનું ચાલુ જ છે. છોકરી મરી ગઈ, છોકરાને ઘરવાળાને દવાખાનામાંથી પૂછતી નથી.